વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે બાકી રહેલા દાખલાનો અભ્યાસ કરીશું. આપણે ગઈ વખતે જે પ્રશ્નોત્તરના દાખલા આપેલા હતા ત્યાં 2.5 સુધીના જોયા હતા. ત્યારબાદ આજ હવે આપણે 2.6 થી અભ્યાસ કરીએ છીએ. તો દાખલા નંબર 2.6 છે. H2S એક વિષાલુ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે અને તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે. જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલલ સ્મોલ m આપેલો છે. 0.195 મોલલ હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો. એટલે કે અહીં હેનરી અચળાંકને અનુલક્ષીને, હેનરીના નિયમને અનુલક્ષીને દાખલો આપેલો છે. સૌ પ્રથમ આપણે જોઈએ છીએ પાણીની અંદર H2S ની દ્રાવ્યતા આપેલી છે STPA. STPA દ્રાવ્યતા છે 0.195 મોલલ. 0.195 મોલલ એટલે એનો અર્થ એવો થયો કે 1 કિલોગ્રામ પાણીમાં 0.195 મોલ H2S દ્રાવ્ય થયેલો હોય. 0.195 મોલ દ્રાવ્ય, પણ કેટલામાં? 1 કિલોગ્રામ પાણી. 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ પાણીમાં. તો આપણી પાસે અહીં પાણી 1000 ગ્રામ છે. તો હું એના માટે જોઉં કે પાણીના મોલ કેટલા થશે. તો પાણીના મોલ શોધવા છે તો તેનું વજન ભાગ્યા આણ્વીય દળ, એટલે કે 1000 ભાગ્યા 18 કરીશ તો 55.5555 જવાબ આવશે. એટલે કે 55.56 મોલ થશે. 55.56 મોલ કોના થયા? પાણીના. જ્યારે આપણી પાસે H2S ના મોલ હતા જ કે પાણી જો 1000 ગ્રામ લેવામાં આવે તો H2S કેટલા મોલ હોય? 0.195 મોલ. તો દ્રાવણના કુલ મોલ શોધીએ તો દ્રાવણના કુલ મોલ છે 0.195 પ્લસ 55.56 એટલે કે 55.755 મોલ એ દ્રાવણના કુલ મોલ થશે. હવે આપણે H2S માટેની ગણતરી કરવી છે તો H2S ના મોલ અંશ શોધી લઈએ, કારણ કે હેનરી અચળાંકમાં વાયુમય દ્રાવ્યના મોલ અંશની જરૂર પડશે. તો H2S ના મોલ અંશ બરાબર શું થશે? H2S ના મોલ ભાગ્યા કુલ મોલ. H2S ના મોલ છે 0.195 જ્યારે કુલ મોલ છે 55.755. 55.755 તો H2S ના મોલ આવશે 0.0035 કે H2S ગેસના મોલ અંશ થશે 0.0035. હવે STPA તમે જાણો છો કે દબાણ કેટલું હોય? તો STPA દબાણ 0.987 0.987 બાર હોય છે. એટલે કે જે H2S વાયુનું દબાણ છે, પ્રેશર ઓફ H2S ઇઝ ઇક્વલ ટુ 0.987 બાર થશે. હવે હેનરીના નિયમ મુજબ આપણે જોઈએ તો હેનરીનો નિયમ છે કે પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલ ફ્રેક્શન. પ્રોપોર્શનલ નીકાળવા માટે આપણે અચળાંક મૂકીએ તો પ્રેશર ઓફ H2S ઇઝ ઇક્વલ ટુ હેનરી અચળાંક KH ઇન્ટુ મોલ અંશ ઓફ H2S. P મીન્સ પ્રેશર ઓફ H2S કે H2S વાયુનું દબાણ બરાબર શું થશે? હેનરી અચળાંક ઇન્ટુ મોલ અંશ ઓફ H2S. આપણે હેનરી અચળાંકની કિંમત શું કરવાની છે? અહીં શોધવાની છે. અહીં કોની કિંમત શોધવાની છે? હેનરી અચળાંકની. તો હું હેનરી અચળાંકને કરતા બનાવું તો મોલ અંશ ઓફ H2S એ સામે જશે. તો KH બરાબર પ્રેશર ઓફ H2S ડિવાઇડેડ બાય મોલ અંશ ઓફ H2S કે પ્રેશર ઓફ H2S ડિવાઇડેડ બાય મોલ અંશ ઓફ H2S આવશે. તો H2S વાયુ માટે આપણે જોયું દબાણ કેટલું હતું STPA કે 0.987 બાર, જ્યારે તેના મોલ અંશ જોયા હતા 0.0035 હતા કે 0.0035. આ બંનેની ગણતરી કરશો તો જવાબ 282 આવશે. એટલે કે હેનરી અચળાંકની કિંમત આવશે 282. જે એકમ દબાણનો હોય એ હેનરી અચળાંકનો લાગે. 12 એકમમાં હોય તો 12 આવશે, એટમોસ્ફિયર હોય તો એટમોસ્ફિયર, પાસ્કલ હોય તો પાસ્કલમાં આવશે. એટલે કે અહીં હેનરી અચળાંકની કિંમત થશે 282 બાર. હેનરી અચળાંકની કિંમત થશે 282 બાર. પછીનો દાખલો જે આપણે એક ઉદાહરણની અંદર જોયો તો તેના જેવો જ છે. હેનરી અચળાંકનો જ ઉપયોગ કરવાનો છે. તો એ ઉદાહરણના દાખલાની જેવો જ દાખલો આપણે જોઈએ. 2.7 નંબરનો છે કે પાણીમાં CO2 વાયુ માટેનો હેનરી અચળાંક કે પાણીની અંદર CO2 વાયુ માટે હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને આપને આપેલો છે 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. જ્યારે 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફિયર CO2 વાયુનું દબાણ આપેલું છે. અહીં તમે જો હેનરી અચળાંક પાસ્કલમાં આપેલો છે, જ્યારે દબાણ આપેલું છે આપને એટમોસ્ફિયરની અંદર. તો આ દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 ml સોડા વોટરની અંદર, એટલે કે 500 ml પાણીની અંદર કેટલો CO2 વાયુ દ્રાવ્ય થયો હશે તે CO2 વાયુનો જથ્થો શોધવાનો છે.
સૌ પ્રથમ હેનરી અચળાંક કેટલો છે 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. પ્રેશર ઓફ CO2 વાયુનું દબાણ છે 2.5 એટમોસ્ફિયર. એ 2.5 એટમોસ્ફિયરને હું પાસ્કલમાં ફેરવું તો 1 એટમોસ્ફિયર બરાબર થાય 10⁵ અથવા તો જો તમે પ્રોપરલી ગણતરી કરવા જાવ તો 1.01325 ગુણ્યા 10⁵ થાય. ખાલી 10⁵ વડે મલ્ટીપ્લાય કરો તો પણ ચાલે. એટલે 2.5 ગુણ્યા 1.01325 કરશું તો 2.533. એટલે કે જો તમે આ એટમોસ્ફિયરને પાસ્કલમાં ફેરવશો તો CO2 વાયુનું દબાણ આવશે 2.533 ગુણ્યા 10⁵ પાસ્કલ. હવે મારી પાસે CO2 વાયુનું દબાણ છે, હેનરી અચળાંક છે. તો હું આના ઉપરથી CO2 વાયુના મોલ અંશ શોધી લઉં. તો હેનરીના નિયમ મુજબ આપણે આગળ પણ વાત કરી તે પ્રમાણે કે પ્રેશર ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ kH ઇન્ટુ મોલ અંશ ઓફ CO2, કે પ્રેશર ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ kH ઇન્ટુ મોલ ફ્રેક્શન ઓફ CO2. તો CO2 વાયુના મોલ અંશ શોધવા છે તો મોલ અંશ CO2 બરાબર શું થશે કે પ્રેશર ઓફ CO2 ડિવાઇડેડ બાય હેનરી અચળાંક kH, કે પ્રેશર ઓફ CO2 ડિવાઇડેડ બાય હેનરી અચળાંક kH. તો અહીં હું બંનેની કિંમત મૂકું તો પ્રેશર ઓફ CO2 ને આપણે પાસ્કલમાં ગણતરી કરી, કારણ કે હેનરી અચળાંક પાસ્કલમાં છે તો બંને એકમ સરખા જોઈએ. તો પાસ્કલની કિંમત મૂકીએ પાસ્કલવાળા એકમની તો 2.533 ગુણ્યા 10⁵ પાસ્કલ છેદમાં kHની કિંમત છે 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. જેની ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 0.00152. 0.00152. આ શું મળશે તમને? CO2 વાયુના મોલ અંશ મળે છે. કે આ કિંમત કોની મળે છે? CO2 વાયુના મોલ અંશની. હવે તમારી પાસે કેટલું પાણી છે? 500 ml. 500 ml પાણી એટલે કેટલું થશે? 500 ml એટલે કે 500 ગ્રામ પાણી છે. 500 ml એટલે 500 ગ્રામ છે. તો પાણીના મોલ અંશ શોધવા માટે તેનું વજન ભાગ્યા આણ્વીય દળ એટલે કે 500 ભાગ્યા 18 કરીએ તો 27.78 તમારા મોલ અંશ આવશે. 27.78 તે પાણીના મોલ આવશે. હવે આપણી પાસે CO2 વાયુના મોલ અંશ છે, પણ છતાંય હું CO2 વાયુના મોલ અંશ માટેનું સૂત્ર મૂકું તો શું થશે કે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. ઘટક એટલે કે CO2, તો N ઓફ CO2 એટલે કે CO2 ના વાયુના મોલ છેદમાં કુલ મોલ એટલે કે CO2 અને પાણી બંનેના મોલ જોશે. તો N ઓફ CO2 અને N ઓફ H2O. આપણી પાસે પાણીના મોલ છે પરંતુ CO2 ના મોલ નથી. પણ હેનરીનો નિયમ છે એ આદર્શ દ્રાવણ અને મંદ દ્રાવણને લાગુ પડે, એટલે કે દ્રાવ્યના મોલ ખૂબ જ ઓછા હોય દ્રાવકની સાપેક્ષમાં. એટલે કે N ઓફ CO2 એટલે કે CO2 વાયુના મોલ એ H2O ના મોલની સાપેક્ષમાં ખૂબ જ ઓછા છે, અને એટલા માટે પાણીના મોલની સાપેક્ષમાં હું CO2 ના વાયુના મોલને અવગણવામાં આવે છે. તો શું થશે? N of CO2 plus N of H2O is equal to N of H2O. એટલે કે CO2 વાયુના મોલને મેં શું કર્યા છે? અહીં અવગણ્યા છે. CO2 વાયુના મોલને અવગણ્યા છે. તો આ જ સૂત્ર અહીંયા મૂકીએ છીએ કે મોલ અંશ ઓફ CO2 બરાબર શું થશે? મોલ ઓફ CO2 છેદમાં શું કરશું? માત્ર H2O ના મૂકશું, કારણ કે CO2 ના વાયુના મોલ આપણે પાણીની સાપેક્ષ અવગણેલા છે. તો મોલ અંશ ઓફ CO2 બરાબર મોલ અંશ ઓફ CO2 is equal to mole of CO2 divided by mole of H2O. અહીં આપણી પાસે CO2 વાયુના મોલ અંશ છે, પાણીના મોલ છે, પણ મારે CO2 ના મોલ શોધવા છે. તો CO2 ના મોલને કરતા બનાવે તો N of CO2 is equal to મોલ અંશ of CO2 into મોલ of H2O. આ બંને કિંમત છે. CO2 વાયુના મોલ અંશ કેટલા છે? 0.00152. તો એ કિંમત મૂકીએ અને પાણીના મોલ આપણી પાસે છે 27.78. એ બંનેની કિંમત મૂકીએ તો 0.042 મોલ થશે. 0.042 મોલ. હવે આપણે અહીં CO2 વાયુનો જથ્થો કીધો છે. જથ્થો એટલે એને વજનમાં ગણતરી કરવી પડે. તો CO2 વાયુનો જથ્થો કરવા માટે આપણી પાસે મોલ છે. મોલ ગુણ્યા શું કરીએ? આણ્વીય દળ. મોલ ગુણ્યા શું કરવામાં આવશે? આણ્વીય દળ. તો આપણે તેનું વજન મળી જશે. તો 0.042 ગુણ્યા CO2 વાયુનો આણ્વીય દળ આવશે 44, એટલે કે 1.848 ગ્રામ થશે. 1.848 ગ્રામ. તો આ દબાણની પરિસ્થિતિ કે જે આપણે પરિસ્થિતિ આપેલી છે એ પરિસ્થિતિ હેઠળ 500 ml સોડા વોટરની અંદર કેટલો? 1.848 ગ્રામ CO2 વાયુ દ્રાવ્ય થયેલો હશે. ત્યારબાદ રાઉલ્ટના નિયમને અનુલક્ષીને એક દાખલો છે, પણ ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ છે. તો જો એના માટેનો છે 2 નંબરનો પ્રશ્ન. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 mmHg છે, જેની અંદર 50 ગ્રામ યુરિયાને 850 ગ્રામ પાણીની અંદર ઓગાળેલો છે. યુરિયા એ તમારો દ્રાવ્ય છે
અને પાણી એ દ્રાવક છે. આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને તેના સાપેક્ષ ઘટાડો. પાણીનું બાષ્પ દબાણ શોધવાનું છે, પણ દ્રાવણ માટે. શુદ્ધ પાણીનું તો આપણે આપેલું જ છે 23.8 mmHg. હવે તમે બધા જ જાણો છો કે જ્યારે કોઈ પણ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે તો હંમેશા બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. એટલે દ્રાવણ માટે જે તમને પાણીનું બાષ્પ દબાણ મળશે તેનો જવાબ તમારો 23.8 mmHg કરતાં ઓછો હોવો જોઈએ. તો સૌ પ્રથમ શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ એટલે કે P10 બરાબર 23.8 mmHg છે. W2 એટલે કે દ્રાવ્ય, કેટલું વજન છે તેનું? 50 ગ્રામ. M2 એટલે તેનું આણ્વીય દળ, તો યુરિયા છે દ્રાવ્ય એટલે કે જેનું આવશે આણ્વીય દળ 60 ગ્રામ પ્રતિ મોલ. W1 એટલે કે દ્રાવક, દ્રાવક તરીકે પાણી છે જેનું વજન છે 850 ગ્રામ. અને M1 એટલે કે દ્રાવકનું આણ્વીય દળ, દ્રાવક તરીકે પાણી છે જેનું આણ્વીય દળ થશે 18 ગ્રામ પ્રતિ મોલ. સૌ પ્રથમ આપણે રાઉલ્ટનો નિયમ જોઈએ છે, પણ કોના માટે? ઘન દ્રાવ્ય અને પ્રવાહિત દ્રાવક માટે. તો શું નિયમ છે? P10 minus P1 divided by P10 is equal to W2 into M1 divided by M2 into W1. શું છે? ફરીથી નિયમ જો સાંભળો. P10 minus P1 divided by P10 is equal to W2 into M1 divided by M2 into W1. આપણી પાસે જે કિંમત છે દરેક મૂકીએ. P10 ની છે 23.8 માઇનસ P1 ડિવાઇડેડ બાય P10 એટલે કે 23.8 આવશે. W2 બરાબર 50 છે, M1 બરાબર 18 છે, M2 બરાબર 60 છે અને W1 બરાબર 850 છે. આ 23.8 ને અહીંયા લઈ જશો એટલે કે 23.8 ગુણ્યા 50 ગુણ્યા 18 ભાગ્યા 60 ભાગ્યા 850 આપણે કરીશું તો આપણો જવાબ આવશે 0.42 એટલે કે 23.8 માઇનસ P1 બરાબર 0.42 છે. આ 0.42 ને આ બાજુ લાવો, P1 સામે જશે તો માટે P1 કરતા બનાવીએ તો P1 બરાબર 23.8 માઇનસ 0.42. P1 બરાબર 23.8 માઇનસ 0.42 તો P1 બરાબર આવશે 23.38 mmHg. એટલે કે શુદ્ધ પાણીનું જે બાષ્પ દબાણ હતું 23.8 એટલે કે 23.80 mmHg પણ આપણે કહી શકીએ. જ્યારે પાણીની દ્રાવણની અંદર પાણીનું બાષ્પ દબાણ તમારું એની કરતાં ઓછું આવી ગયું. આ સિવાય આપણે બીજું કીધું છે કે તેના સાપેક્ષ ઘટાડો પણ શોધવાનો છે. તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધવા માટે માત્ર આપણે આટલા જ ભાગનો ઉપયોગ કરીશું એટલે કે P10 માઇનસ P1 ડિવાઇડેડ બાય P10. તમારી પાસે P10 ની કિંમત હતી અને P1 ની તમે મેળવી લીધી. તો 23.8 માઇનસ 23.38 છેદમાં 23.8 બરાબર જવાબ આવશે 0.0176. 0.0176 એટલે કે દ્રાવણની અંદર જોઈએ તો પાણીનું બાષ્પ દબાણ આવશે 23.8 mmHg અને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો 0.0176 રહેશે. ત્યાર પછી આપણે હવે આગળનું જોઈએ છે દાખલો. તો હવે આપણે એક પ્રશ્ન 2.8 નંબરનો હતો જે બાકી રાખ્યો હતો તો તેનો અભ્યાસ કરીએ છીએ. જે પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે રાઉલ્ટના નિયમનો અભ્યાસ કરીને ગણતરી કરવાની છે. તો જો અહીં આપેલું છે 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 mmHg છે. બંને દ્રાવણના તમને બાષ્પ દબાણ આપેલા છે. દ્રાવણ A માટે છે 450 અને દ્રાવણ B માટે છે 700 mmHg. જ્યારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે કે જે દબાણ આપેલું છે 600 mmHg. તો પ્રવાહી મિશ્રણના સંઘટન એટલે કે કયા ઘટકનું પ્રમાણ કેટલું છે એટલે કે તેના મોલ અંશ શોધવાના છે અને સાથે સાથે બાષ્પ કલામાં કેટલું સંઘટન હશે તે પણ ગણતરી કરવાની છે. તો શુદ્ધ દ્રાવક માટે આપણે જોઈએ તો શુદ્ધ દ્રાવક એનું બાષ્પ દબાણ PA0 450 mmHg છે અને શુદ્ધ દ્રાવક બીનું બાષ્પ દબાણ PB0 700 mmHg છે. જ્યારે P ટોટલ તમને આપેલું છે 600 mmHg. તો પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે રાઉલ્ટના નિયમનો અભ્યાસ કરીએ તો P ટોટલ ઇઝ ઇક્વલ ટુ આપણે P1 લખતા હતા આની જગ્યાએ A લખશું અને P2 ની જગ્યાએ B લખીશું. તો P total is equal to PA0 into XA plus PB0 into XB. P total બરાબર 600 છે. PA0 into XA plus PB0. XB ની જગ્યાએ શું લખી શકીએ આપણે તો 1 minus XA કારણ કે XA plus XB total 1 થશે. બંને ઘટકના કુલ મોલ અંશનો સરવાળો 1 હોય તો એટલા માટે એકમાંથી આપણે એને માઇનસ કરીએ છીએ.
જેટલા પદની કિંમત છે તે આપણે મૂકીએ તો 600 ઇઝ ઇક્વલ ટુ 450 ઇન્ટુ એક્સ એ વત્તા PB0 છે જે આપણી પાસે એની કિંમત મૂકીએ આપણે 700 માઇનસ 1 માઇનસ ઇન્ટુ 1 માઇનસ એક્સ એ સાદું રૂપ આપી દઈએ તો 600 ઇઝ ઇક્વલ ટુ 450 એક્સ એ આ 700 ને બંને પદ સાથે ગુણીએ તો 700 માઇનસ 700 એક્સ એ અહીં તમારી પાસે 600 છે ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ 700 છે આ બાજુ લઈશું તો માઇનસ 700 થશે અને 450 માઇનસ 700 બંનેમાં એ કોમન છે તો 450 એ માઇનસ 750 એટલે કે માઇનસ 250 એ વધશે બંને તરફથી માઇનસ દૂર કરી દઈએ તો 100 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 250 એક્સ એ વધશે તો એક્સ એને કરતા બનાવીએ તો એક્સ એ બરાબર શું થશે 100 છેદમાં 250 કે 100 છેદમાં 250 તો એક્સ એ બરાબર આવશે 0.40 એટલે કે ઘટક એનું સંઘટન હશે 0.40 હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘટકના કુલ મોલ અંશનો સરવાળો કેટલો હોય 1 તો ઘટક એના મોલ અંશ છે 0.40 તો એના ઉપરથી આપણે બીના શોધીએ તો તેથી ઘટક બીના મોલ અંશ એક્સ બી બરાબર શું લખાશે તો 1 માઇનસ એક્સ એ એક્સ એની કિંમત 0.40 છે તો 1 માઇનસ 0.40 તો એક્સ બી બરાબર મળશે 0.60 તો જે તમને અહીં પ્રવાહી મિશ્રણનું સંઘટન એટલે કે પ્રવાહી અવસ્થામાં ઘટક એના મોલ અંશ 0.40 છે જ્યારે ઘટક બીના છે 0.60 હવે બાષ્પ કલામાં સંઘટન શોધવું છે તો બાષ્પ કલામાં સંઘટન શોધતા પહેલા બંનેનું મારે દબાણ શોધવું પડશે તો PA ઇઝ ઇક્વલ ટુ શું લખાય PA0 ઇન્ટુ એક્સ એ PA0 ની કિંમત મને આપેલી છે 450 અને એક્સ એ આપણે મેળવ્યા કેટલા છે 0.40 તો 450 ગુણ્યા 0.40 એટલે કે 180 mmHg થશે જ્યારે ઘટક બી નું બાષ્પ દબાણ શોધવું છે તો PB ઇઝ ઇક્વલ ટુ PB0 ઇન્ટુ XB PB0 ની કિંમત આપણી પાસે 700 છે અને XB ની કિંમત છે 0.60 તો એનો ગુણાકાર કરશું તો 420 mmHg આવશે એટલે કે 160 વત્તા 180 વત્તા 420 તો કુલ બંનેનું થઈને કેટલું દબાણ હતું 600 તો જો કુલ દ્રાવણનું મિશ્રણ છે એનું દબાણ હતું 600 mmHg એટલે થઈ ગયું હવે બંનેના મોલ અંશ શોધીએ તો બાષ્પ કલામાં ઘટક એના મોલ અંશ તો જે ઘટકના મોલ અંશ શોધવા છે તેનું દબાણ છેદમાં કુલ દબાણ લઈશું તો PA છેદમાં PA પ્લસ PB અથવા P ટોટલ પણ કરી શકો PA બરાબર છે તમારી પાસે 180 અને P ટોટલ બરાબર થશે 600 જે આપણે આપેલું છે અથવા 180 પ્લસ 420 એટલે 600 તો એની ગણતરી કરશો તો 0.30 આવશે એટલે કે બાષ્પ કલામાં ઘટક એના મોલ અંશ થશે 0.30 તો જે જ રીતે આપણે બીના શોધ્યા હતા આગળ તેવી જ રીતે કે ઘટક બીના મોલ અંશ તો 1 માઇનસ 0.30 તો 1 માઇનસ 0.30 એટલે આવશે 0.70 એટલે કે જો પ્રવાહી અવસ્થામાં ઘટક એના મોલ અંશ થશે 0.40 અને ઘટક બીના મોલ અંશ થશે 0.60 જ્યારે બાષ્પ કલાની અંદર એટલે કે બાષ્પ અવસ્થાની અંદર ઘટક એના મોલ અંશ થશે 0.30 અને ઘટક બીના મોલ અંશ થશે 0.70 ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2.10 2.11 અને 2.12 નો અભ્યાસ કરીશું તો પ્રશ્ન નંબર 2.10 છે 750 mmHg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 અંશ સેલ્સિયસ છે જો 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે તેથી તે 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ કે અહીં આપણે દબાણ આપેલું છે જે 750 mmHg છે પરંતુ આપણે જે અહીં મોલલ ઉન્નયન અને મોલલ અવનયનને લગતા દાખલા છે તો એમાં દબાણની કોઈ જરૂરિયાત રહેતી નથી સૌ પ્રથમ W2 એટલે કે સુક્રોઝનું વજન છે કેટલો ઉમેરવો જોઈએ જે આપણે શોધવાનું છે M2 એટલે સુક્રોઝનો આણ્વીય દળ સુક્રોઝ તો એનું આણ્વીય દળ થશે 342 કારણ કે સૂત્ર એનું આવશે C12H22O11 W1 એટલે કે 500 ગ્રામ પાણીની અંદર તેને દ્રાવ્ય કરેલો છે ડેલ્ટા TB એટલે કે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર તો 100 અંશ સેલ્સિયસ છે અને આપણે ઉત્કલન બિંદુ આપેલું છે 99.63 ડિગ્રી સેલ્સિયસ જો તમે બાદબાકી કરશો તો 0.37 સેલ્સિયસ આવશે હવે તમે આને કેલ્વિન અને આને કેલ્વિનમાં ફેરવીને પણ બાદબાકી કરો તો 0.37 જ આવે તો જવાબ તમારો સેલ્સિયસ અને કેલ્વિનમાં સરખો રહેશે એટલે 0.37 સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ આપણે 0.37 કેલ્વિન ગણતરી માટે લઈએ છીએ આનો અર્થ એવો નથી કે 0.37 સેલ્સિયસ બરાબર 0.37 કેલ્વિન છે પણ આ બંનેને કેલ્વિનમાં ફેરવ્યા પછીનો બાદબાકીનો જવાબ પણ એ જ રહેશે એટલે કે ડેલ્ટા ટીબી બરાબર 0.37 કેલ્વિન છે અને કેબી જે મોલલ અવનયન અચળાંક છે કે જે તમને આપેલો છે 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ કેબીની કિંમત આપેલી છે
હવે આપણે સૂત્ર જોઈએ તો ડેલ્ટા ટીબી બરાબર આવશે કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ઇન્ટુ W1, પરંતુ આપણે શોધવાનું છે દ્રાવ્યનું વજન, તો W2 ને કરતા બનાવશું તો આ બંને પદ અહીંયા આવશે, એટલે કે ડેલ્ટા ટીબી ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં કેબી ગુણ્યા 1000. આપણી પાસે દરેક પદની કિંમત છે તો એની કિંમત મૂકીએ તો ડેલ્ટા ટીબી બરાબર 0.37, M2 બરાબર છે 342, W1 બરાબર 500 છેદમાં કેબી બરાબર 0.52 અને ગુણ્યા 1000. આ દરેકનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 121.7. એટલે કે જો તમારે આ કન્ડિશન પ્રમાણે જવાબ અથવા તો આ કન્ડિશન પ્રમાણે જોઈતું હોય તો તમારે કેટલો સુક્રોઝ 121.7 ગ્રામ દ્રાવ્ય કરવો જોઈએ કે જેથી તે 100°C તાપમાને ઉકળે. ત્યારબાદ એ જ રીતનો સેમ દાખલો છે, પરંતુ એની અંદર તાપમાનમાં ઘટાડો થાય છે, એટલે કે ઠાર બિંદુને અનુલક્ષીને આપેલું છે. તો જો 75 ગ્રામ એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી છે, એસ્કોર્બિક એસિડ જેનું સૂત્ર છે C6H8O6 નું દળ ગણો કે કેટલો ગ્રામ દ્રાવ્ય, આમાં પણ દ્રાવ્ય જ શોધવાનું છે કે જેથી તેનું ગલનબિંદુ 1.5°C ઘટાડી શકાય. અહીં સીધો ઘટાડો આપેલો છે અને તેના માટે KF ની કિંમત છે 3.9 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. સૌ પ્રથમ W2 એટલે કે એસ્કોર્બિક એસિડનું વજન જે તમારે શોધવાનું છે, W1 એટલે કે એસિટિક એસિડ દ્રાવક જે 75 ગ્રામ આપેલો છે, M2 એટલે કે એસ્કોર્બિક એસિડનું આણ્વીય દળ 176 ગ્રામ પ્રતિ મોલ થશે. ડેલ્ટા TF બરાબર 1.5°C છે એટલે 1.5 કેલ્વિનમાં ગણતરી કરીશું અને KF બરાબર આપેલ છે 3.9 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. આગળના દાખલાની જેવો જ સેમ દાખલો છે, ડેલ્ટા TF ખાલી લેવાનું છે. તો ડેલ્ટા TF બરાબર શું થશે, KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ઇન્ટુ W1. આપણે W2 શોધવાનું છે તો તેને કરતા બનાવીએ તો શું થશે, તો W2 બરાબર KF ગુણ્યા M2 ગુણ્યા W1 W2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં KF ગુણ્યા 1000. દરેકની કિંમત મૂકે. ડેલ્ટા TF ની કિંમત 1.5 છે, M2 એટલે કે એસ્કોર્બિક એસિડનું આણ્વીય દળ જે આપણી પાસે 176 ગ્રામ પ્રતિ મોલ છે, W1 એટલે કે દ્રાવકનું વજન એટલે કે એસિટિક એસિડનું 75 ગ્રામ છે, M2 KF ની કિંમત આપેલી છે 3.9 અને ગુણ્યા 1000, જેનું સાદુરૂપ આપશો તો W2 બરાબર આવશે 5.08 ગ્રામ. એટલે કે જો 75 ગ્રામ એસિટિક એસિડની અંદર 5.08 ગ્રામ એસ્કોર્બિક એસિડ ઉમેરવામાં આવે તો તેના તાપમાનમાં 1.5 કેલ્વિન કે 1.5°C નો શું કરી શકાય છે, ઘટાડો કરી શકાય છે. અને ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2.12 કે જે અભિસરણ દબાણને અનુલક્ષીને દાખલો છે. 37°C તાપમાને 450 ml પાણીમાં 1,85,000 કોઈ આણ્વીય દળ ધરાવતો પદાર્થ એક પોલિમર છે જે 1 ગ્રામ ઉમેરીને તેનું દ્રાવણ બનાવેલું છે. તો તેનું અભિસરણ દબાણ શોધવાનું છે. સૌપ્રથમ W2 એટલે કે દ્રાવક કે જે પોલિમર છે, દ્રાવ્ય કે જે પોલિમર છે તેનું વજન આપેલું છે 1 ગ્રામ. M2 એટલે એનું આણ્વીય દળ અથવા મોલર દળ કે જે આપણે આપેલું છે 1,85,000. V એટલે કે કદ પાણીનું કેટલું છે 450 ml, પણ આપણે લીટરમાં જોઈએ એટલે 0.45 લીટર થશે, 1000 વડે ભાગશો તો. T બરાબર 37°C છે, જેને કેલ્વિનમાં ફેરવીએ તો 37 પ્લસ 273 એટલે 310 કેલ્વિન. અને R એટલે વાયુ અચળાંક છે 0.083 બાર ઇન્ટુ લીટર પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. તો સૌ પ્રથમ અભિસરણ દબાણ શોધવાનું છે તો તેની સૂત્ર મૂકીએ. અભિસરણ દબાણ પાઈ બરાબર W2 RT બાય M2V. તો દરેકની કિંમત મૂકીએ. W2 ઇઝ ઇક્વલ ટુ 1 છે, R બરાબર 0.083, T બરાબર છે 310 છેદમાં M2 બરાબર 1,85,000 અને ગુણ્યા V બરાબર 0.45. તો દરેકની જો ગણતરી કરશો તો સાદુરૂપ આપવાથી અભિસરણ દબાણ પાઈ બરાબર આવશે 0.000309 બાર, 0.000309 બાર. તો આનું હું જો પાછળની તરફ 5 પદ મેળવું એટલે કે 0.5 પાછળ લઈ જવામાં આવે તો 30.9 ગુણ્યા 10⁻5 બાર આવશે, જેને હું પાસ્કલમાં ફેરવવું છે મારે. તો પાસ્કલમાં ફેરવવા માટે તમને ખબર છે કે 1 બાર બરાબર કેટલા થાય, તો 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. પણ હું ખાલી 10⁵ વડે જ ગણતરી કરું છું. તો 10⁵ અહીંયા મૂકું છું
તો પાસ્કલમાં ફરી જશે તો 10⁻⁻5 અને +5 કટ થઈ જશે. તો જે તમારું અભિસરણ દબાણ પાઈ બરાબર છે તે આવશે 30.9 પાસ્કલ. 30.9 પાસ્કલ. તો અહીં જે દાખલા હતા ઉદાહરણના અને ઇન્ટેક્સને લગતા જે બધા જ દાખલા હતા તેનો આપણે અભ્યાસ કર્યો. આ ચેપ્ટર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના દાખલા છે તે તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. અને હવે પછીના લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટરનો અભ્યાસ કરીશું.